નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકેત વાસાણી કોમર્સ ક્લાસીસના આજના આ ખાસ સેશનમાં સૌનું સ્વાગત છે. ચાલો, આજે એક એવા સવાલનો જવાબ શોધીએ જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો આવતો જ હોય છે. ક્યારે એવું બન્યું છે કે ખિસ્સામાં 100 રૂપિયાની નોટ હોય પણ એવું લાગે કે એની તાકાત જ ઓછી થઈ ગઈ છે? 5-10 વર્ષ પહેલાં 100 રૂપિયામાં જે મજા આવતી હતી, જે વસ્તુઓ ખરીદી શકાતી હતી, એ આજે કેમ નથી થતું? વેલ, આ અનુભવ લગભગ આપણા બધાનો છે. અને આજે આપણે એની પાછળનું જે આખું રહસ્ય છે એને સમજવાના છીએ. તો આ ભાવ વધારાના રહસ્યને ઉકેલવા માટે આ છે આપણો આજનો એક્શન પ્લાન. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે આ ફુગાવો શું છે, એને ઓળખવો કઈ રીતે, એના મુખ્ય કારણો કયા છે અને છેલ્લે આ આખી વાતનો સાર શું છે એ પણ જોઈશું. ચાલો, તો આપણી તપાસ શરૂ કરીએ. આપણે જે સતત ભાવ વધારાની વાત કરીએ છીએ ને, એને અર્થશાસ્ત્રની ભાષામાં એક ખાસ નામ આપ્યું છે, અને એ છે ફુગાવો. તો આ ફુગાવો એટલે શું? જુઓ, એકદમ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે બજારમાં મોટાભાગની વસ્તુઓ અને સેવાઓની કિંમતો સતત લાંબા સમય સુધી વધતી રહે તો એ પરિસ્થિતિને ફુગાવો કહેવાય. યાદ રાખજો, આ કોઈ 1-2 દિવસનો ભાવ વધારો નથી, પણ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. ચાલો, હવે આ વિષય પર બે મહાન અર્થશાસ્ત્રીઓએ શું કહ્યું છે એ પણ જાણી લઈએ. ડૉક્ટર લર્નર કહે છે કે જ્યારે બજારમાં વસ્તુઓ ઓછી હોય અને એને ખરીદવાવાળા લોકો વધારે હોય ત્યારે ફુગાવો સર્જાય છે. બીજી બાજુ ડૉક્ટર પિગુના મતે જ્યારે લોકોના હાથમાં પૈસા તો ખૂબ આવે પણ દેશમાં એટલું ઉત્પાદન ન થતું હોય ત્યારે ફુગાવો આવે છે. આમ તો બંને વાતનો મતલબ એક જ છે કે બજારમાં માંગ અને પુરવઠાનો બેલેન્સ ખોરવાઈ ગયું છે. તો સવાલ એ છે કે અર્થતંત્રમાં ફુગાવો છે કે નહીં, એની ખબર કઈ રીતે પડે? એના લક્ષણો શું હોય? ચાલો, ફુગાવાના કેટલાક પાક્કા સંકેતો પર એક નજર નાખીએ. ફુગાવાના મુખ્યત્વે 4 લક્ષણો છે. પહેલું, ભાવ વધારો સતત હોય છે, અટક્યા વગર. બીજું, તે લગભગ બધી જ વસ્તુઓમાં જોવા મળે છે, કોઈ 1-2 વસ્તુમાં નહીં. ત્રીજું, અને સૌથી અગત્યનું, આપણા પૈસાનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિ ઘટે છે. અને ચોથું, દેશમાં બધાને રોજગારી મળી જાય એ સ્થિતિ પછી પણ જો ભાવ વધતા રહે તો એ ફુગાવાની પાક્કી નિશાની છે. આ ભાવ વધારાના રહસ્યની પાછળ 2 મુખ્ય ગુનેગારો છે. પહેલો છે માંગ પ્રેરિત ફુગાવો, એટલે કે જ્યારે લોકોની ખરીદવાની માંગ વધી જાય, અને બીજો છે ખર્ચ પ્રેરિત ફુગાવો, એટલે કે જ્યારે વસ્તુઓ બનાવવાનો ખર્ચ જ વધી જાય. ચાલો, હવે આ બંનેની ઊંડાણપૂર્વક તપાસ કરીએ. ચાલો, પહેલા કારણની તપાસ કરીએ. માંગ પ્રેરિત ફુગાવો. આ ત્યારે થાય છે જ્યારે બજારમાં જેટલી વસ્તુઓ છે એના કરતાં લોકોની ખરીદવાની માંગ અનેક ગણી વધી જાય છે. જુઓ, જ્યારે સરકાર વધુ નોટો છાપે અથવા તો બેંકો સસ્તા દરે લોન આપવાનું શરૂ કરે ત્યારે લોકોના હાથમાં વધુ પૈસા આવે છે, અને વધુ પૈસા એટલે વધુ ખર્ચ કરવાની ઈચ્છા. હવે જ્યારે બધા જ લોકો એકસાથે વધુ ખરીદી કરવા લાગે ત્યારે સ્વાભાવિક છે કે વેપારીઓ ભાવ વધારી દે. વિચારો, સરકાર જ્યારે મોટા હાઈવે, બ્રિજ કે બીજી યોજનાઓ પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે એ પૈસા કોની પાસે જાય છે? કોન્ટ્રાક્ટર, મજૂરો, સપ્લાયર્સ. આ બધા લોકો એ પૈસાથી બજારમાં જઈને ખરીદી કરે છે, જેનાથી ફરીથી વસ્તુઓની માંગ વધે છે અને પરિણામે ભાવ પણ વધે છે. આ આખી એક સાયકલ છે. આપણા દેશમાં દર વર્ષે વસ્તીમાં મોટો વધારો થાય છે. હવે આટલી મોટી વસ્તી માટે ખોરાક, કપડાં, મકાન જેવી પાયાની જરૂરિયાતોની માંગ પણ સતત વધતી જ રહે છે. જો સામે દેશમાં ઉત્પાદન એ જ ગતિએ ન વધે તો ભાવ વધવાનું દબાણ ચોક્કસપણે સર્જાય છે. ચાલો, હવે બીજા મુખ્ય કારણ પર ધ્યાન આપીએ. આ એવી પરિસ્થિતિ છે જ્યારે વસ્તુઓ બનાવવાનો કે પછી સેવાઓ પૂરી પાડવાનો ખર્ચ જ વધી જાય છે. આને એક બહુ જ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે ડીઝલનો ભાવ વધ્યો તો ખેતરમાંથી શાકભાજીને બજાર સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધશે. હવે વેપારી આ વધારાનો ખર્ચ પોતાની પાસેથી તો નહીં કાઢે, એ સીધો જ શાકભાજીના ભાવમાં ઉમેરી દેશે, અને છેવટે આપણે વધારે પૈસા ચૂકવવા પડશે. આને જ કહેવાય ખર્ચ પ્રેરિત ફુગાવો. માંગ અને ખર્ચ, આ 2 મુખ્ય કારણો સિવાય કેટલાક બીજા પણ સાથી ગુનેગારો છે જે આ ભાવ વધારાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. ચાલો, એમના પર પણ એક નજર નાખીએ. જુઓ, સરકાર જ્યારે કોઈ વસ્તુ પર ટેક્સ વધારે તો એની કિંમત તરત જ વધી જાય છે. એવી જ રીતે આપણે જ્યારે વિદેશથી પેટ્રોલ જેવી વસ્તુઓ મોંઘા ભાવે ખરીદીએ તો એની અસર ટ્રાન્સપોર્ટથી લઈને દરેક વસ્તુ પર પડે છે.
અને હા, કુદરતી કારણો પણ હોય છે, જેમ કે વરસાદ ઓછો પડે અને ડુંગળીનું ઉત્પાદન ઘટી જાય તો અછતને કારણે એના ભાવ આસમાને પહોંચી જાય છે, ખરું ને? તો ભાવ વધારાના રહસ્યની આપણી આ તપાસ અહીં પૂરી થાય છે. ચલો એકદમ ટૂંકમાં સમજી લઈએ કે આ આખી તપાસમાંથી આપણે શું શીખ્યા. તો આખા વિષયનો સાર એટલો જ છે કે ફુગાવો એટલે ભાવમાં સતત થતો વધારો, અને એના મૂળમાં બે મુખ્ય કારણો છે. એક, લોકો વધુ ખરીદી રહ્યા છે, એટલે કે માંગ વધી છે, અથવા તો બીજું, વસ્તુઓ બનાવવાનો ખર્ચ વધી ગયો છે. પરીક્ષા માટે આ એક વાક્ય બરાબર યાદ રાખી લેજો. હવે જ્યારે ફુગાવાના મુખ્ય કારણો વિશે આપણે જાણી લીધું છે, ત્યારે એક સવાલ મનમાં જરૂર થાય. શું લાગે છે, અત્યારે આપણા દેશમાં જે મોંઘવારી છે, એની પાછળ માંગ વધવાનું કારણ વધુ જવાબદાર છે કે પછી વસ્તુઓ બનાવવાનો ખર્ચ વધવાનો? પોતાના વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આશા છે કે ફુગાવાનો આ આખો કોન્સેપ્ટ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. આવા જ અઘરા વિષયોને સરળતાથી સમજવા માટે આ વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જલ્દી મળીશું એક નવા ટોપિક સાથે. આભાર.